નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શું તમે કોઈ દિવસ આરોપીનો વરઘોડો જોયો છે? સાંભળીને જ નવાઈ લાગીને, પરંતુ આ જ સત્ય છે। જણાવી દઉં કે વડોદરા સિટી પોલીસ મથકે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે શું છે સમગ્ર બાબત, આવો જાણીએ। વડોદરા સિટી પોલીસ મથકે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। જી હા, બિલકુલ આપને હાલ જણાવી દઉં કે રિકન્સ્ટ્રક્શનની સાથે વરઘોડો પણ કાઢી દેવામાં આવ્યો। હત્યાના પ્રયાસના આરોપી નિઝામુદ્દીન સૈયદનો વરઘોડો કાઢતી પોલીસ જોવા મળી છે। 20 નવેમ્બરના રોજ ભીડભાડવાળી જગ્યાએ હુમલો કર્યો હતો, ત્યારે પોલીસે યાકુતપુરા વિસ્તારમાં જ આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। 20/11/24ના રોજ અહીંની એક મદાર હોટલ છે, ત્યાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલો છે। વિગત એવી છે, ફરિયાદી શ્રી અનસભાઈએ આરોપી ઇસામુદ્દીન અને બીજા 8 વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ આઈપીસી 307 અને BNSS 109(1) મુજબ ફરિયાદ કરેલી છે। ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને, વિક્ટીમને યા તો ફરિયાદીને કંઈ અફેર છે। એ રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભોગ બનનારને આયુર્વેદ 3 રસ્તાથી કિડનેપ કરે છે, ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે, ત્યાં ગોંધી રાખે છે। આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે, અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે હાથમાં પહેરવાનું એક સ્ટીલનું પંચ આવે છે, આ પંચ દ્વારા ભોગ બનનારને ઈજાઓ કરેલી છે। આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહિમ શેખજીવાલા બચાવવા માટે જાય છે, છોડાવવા માટે જાય છે, તેમને પણ ઈજાઓ થાય છે। હાલનો જે પકડાયેલા આરોપી છે અનસ મોહમ્મદ ઇસામુદ્દીન અલાઉદ્દીન સૈયદ, જેની ઉંમર 50 વર્ષ છે અને પોતે યાકુતપુરામાં રહે છે, જેઓ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં આજે તેઓને લઈ આવેલા છે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે। એમની હાજરીમાં બનાવ સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તપાસનીશ અધિકારીશ્રીએ કરેલું છે। કેટલા આરોપીઓ જો આની અંદર સંડોવાયેલા હશે? કુલ 8 આરોપીઓ છે, તે પૈકી આ મુખ્ય આરોપી છે, તેમની ધરપકડ આજરોજ કરવામાં આવનાર છે। બીજા બધા આરોપીની ધરપકડ? બિલકુલ, આ લોકો નાતા ફરે છે, તેમને પકડવા માટે તમામ પ્રયત્નો જારી છે। ડી સ્ટાફ, ઇન્સ્પેક્ટર જાતે અને બીજી 2 ટીમો બનાવી વહેલામાં વહેલા પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે। કોઈ હથિયાર કબજે કર્યો હોય એવું કંઈ? ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે, આરોપી પાસેથી આ હથિયારો રિકવર કરવાના બાકી છે, પરંતુ તપાસ દરમિયાન રિકવરી થઈ શકશે। કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કયા ગુના એમના ઉપર નોંધવામાં આવ્યા છે? હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ જૂની આઈપીસી કલમ 307, રાયોટિંગ, ગાળી ગલોચ, મારામારી અને મારી નાખવાની ધમકી તથા અપહરણ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે।
છે